વજન ઘટાડે અને પેટ ભરીને ખવાય તેવા ઇન્સ્ટન્ટ ઢોસા માટે બેટર બનાવવા મિક્સર જારમાં 1 કપ જેટલો બાજરીનો લોટ, અડધા કપ જેટલો ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 કપ અને એની ઉપર 1/4 કપ જેટલું પાણીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીને ફક્ત 1 જ મિનિટમાં આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે. તેની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ થીક અને ચમચાના પાછળના ભાગને કોટ કરી લે તેવી છે, જે ઢોસા માટે પરફેક્ટ છે. તેને મિક્સિંગ બાઉલમાં કાઢીને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. મસાલો બનાવવા માટે પેનમાં થોડું બટર, તેલ, 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા અને 1 કપ જેટલી ડુંગળીની સ્લાઇસ એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર તેને સાતરી લઈએ. 1 કપ જેટલું લાંબી સ્લાઇસમાં કટ કરેલું કોબીજ, 1 કપ જેટલું ખમણેલું ગાજર અને અડધા કપ જેટલી કેપ્સિકમની સ્લાઇસ એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર શાકભાજીને સાતરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને 2 મોટી ચમચી જેટલો શેઝવાન સોસ સાથે કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. 10 મિનિટ પછી આપણું ઢોસાનું બેટર સેટ થઈ ગયું છે. આ સમયે બેટર પતલું લાગતું હોય તો થોડો ચણાનો લોટ એડ કરી દેજો. 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અને તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ. બેટર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. હવે ઢોસા બનાવવા માટે તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર થોડું પાણી એડ કરીને તવાના ટેમ્પરેચરને ડાઉન કરી દઈએ. 2 ચમચા જેટલું ઢોસાનું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ અને બસ પછી ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. ઢોસાની ઉપરની સપાટી ડ્રાય થાય એટલે તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ. ઢોસાની એક બાજુએ મસાલાને એડ કરી દઈએ અને ઢોસાને ફોલ્ડ કરી દઈએ. ગરમા ગરમ બાજરીના ઢોસા તૈયાર છે.